તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पोलीस पीएसआई एएसआई और कॉन्स्टेबल मॉक टेस्ट नंबर 65 कोईपण प्रकारना समयनो बगाड़ कर्या वगर शरू करीए आपणे प्रश्न नंबर 1। पण ए पहला जो तमे पाछळना 61 मॉक टेस्टना विडियो ना जोया होय तो जरूरथी जोई लेजो, कारण के दरेक मॉक टेस्टना विडियो आईएमपी छे। प्रश्न नंबर 1, नीचे आपेल विगतमांथी कयुं सत्य छे ते जणावो। नीचे आपेल विगतमांथी कयुं सत्य छे ते जणावो। 1, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું। 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું। 2, આ વંશના સ્થાપક ગોપાલ નામના રાજવી હતા। 3, તેમના વંશજોના નામમાં પાલ શબ્દનો ઉપયોગ થતો હતો। બરોબર છે। પ્રશ્ન નંબર 1 માં જવાબ આવશે ઓપ્શન નંબર ડી। 1, 2 અને 3 ત્રણે ત્રણ સાચા છે। પ્રશ્ન નંબર 1 માં જવાબ આવશે ઓપ્શન નંબર ડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કયા અંગ્રેજ અધિકારીને જાય છે તે જણાવો। ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કયા અંગ્રેજ અધિકારી દ્વારા કરવામાં આવી હતી તે આપણે અહીંયા જણાવવાનું છે। બરોબર છે। પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, વિલિયમ બેન્ટિક। વિલિયમ બેન્ટિક દ્વારા ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। બરોબર છે। આપણે જોઈએ વિકલ્પ નંબર એ, આબોહવાના નિર્માણમાં જમીન એક ગૌણ પરિબળ છે। બી, અક્ષાંશ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે। સી, વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને સૂર્યઘાત કહેવાય છે। અને ડી, આપેલ તમામ સત્ય છે। પ્રશ્ન નંબર 3 માં આપણને પૂછવામાં આવ્યું છે કે કયો વિકલ્પ અસત્ય છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી। ઓપ્શન નંબર સી એ અસત્ય છે, કારણ કે વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને સૂર્યઘાત નહીં પરંતુ ભેજ કહેવામાં આવે છે। વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહેવામાં આવે છે। મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટના વિડીયો બનાવવામાં આવે છે, જે તમારે ખૂબ જ ઉપયોગી થશે અને તમારી તૈયારીમાં મદદગાર થશે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। નીચે આપેલ બે વિધાનોના આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો। આપણને અહીંયા બે વિધાન આપવામાં આવ્યા છે। આપણે વિધાન જોઈએ। 1, ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે। 2, ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ ગુપ્તકાળ જેટલો જૂનો છે। બરોબર છે। પ્રશ્નમાં આપણને સત્ય વિકલ્પ પૂછવામાં આવે છે, તો જવાબ આવશે ઓપ્શન નંબર એ। માત્ર વિધાન 1 જ સાચું છે। ઈસવીસન પૂર્વે 7000ના કાળમાં મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવે છે, જ્યારે વિધાન 2 એ અસત્ય છે, કારણ કે ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ ગુપ્તકાળ જેટલો નહીં પરંતુ પાષાણ યુગ જેટલો જૂનો છે, તે આપણને વિધાન 1 માં જોવા મળે છે। બરોબર છે। કેટલીક વખત આવા ક્વેશ્ચન પણ પૂછાશે કે જેનો જવાબ આપણે વિધાનો પરથી જ શોધી શકશું। બરોબર છે। પ્રશ્ન નંબર 5, નીચે આપેલ માહિતીમાંથી કયું અસત્ય વિધાન છે તે જણાવો। નીચે આપેલી માહિતીમાંથી કયું અસત્ય વિધાન છે તે જણાવો। વિકલ્પ એ, અકબર દ્વારા આગ્રાનો કિલ્લો બંધાવવામાં આવ્યો હતો। બી, અકબર દ્વારા ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવાયો હતો। સી, મુગલ શાસનમાં કાશ્મીરમાં નિશાંત બાગ, લાહોર ખાતે શાલીમાર અને આગ્રામાં આરામબાગ બનાવવામાં આવ્યો હતો। અને ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી। પ્રશ્ન નંબર 5 માં વિધાન એ, બી, સી ત્રણે ત્રણ સત્ય છે। આપણને પૂછવામાં આવ્યું છે કે કયું વિધાન અસત્ય છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલમાંથી એક પણ વિધાન અસત્ય નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। વિકલ્પ એ, ભૌગોલિક દ્રષ્ટિએ ભારત દક્ષિણ ગોળાર્ધમાં આવેલ છે। બી, ભારત દેશ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। સી, ભારત દેશની ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે। અને ડી, ભારત દેશ પશ્ચિમ પૂર્વ લંબાઈ 2933 કિમી છે। આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે કે અસત્ય વિકલ્પ કયો છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ। ઓપ્શન નંબર એ એ અસત્ય છે, કારણ કે ભારત ભૌગોલિક દ્રષ્ટિએ દક્ષિણ ગોળાર્ધમાં નહીં પરંતુ ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે। બરોબર છે મિત્રો, ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7। નીચે આપેલમાંથી કયું વિધાન અસત્ય છે તે જણાવો। એ, સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ એટલે કે વરાળ થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે। બી, જેમ તાપ વધે એમ બાષ્પીભવનની ક્રિયા ઝડપી બનતી જાય છે। સી, સૌથી ઓછું બાષ્પીભવન વિષુવવૃત્તીય પ્રદેશોમાં થાય છે। અને ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી। પ્રશ્નમાં આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે, તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સૌથી વધુ। અહીંયા આપણને દર્શાવ્યું છે સૌથી ઓછું, પરંતુ ખરેખર આવે સૌથી વધુ બાષ્પીભવન વિષુવવૃત્તીય પ્રદેશોમાં થાય છે। બરોબર છે। પ્રશ્ન નંબર 7 માં જવાબ આવશે ઓપ્શન નંબર સી।
મિત્રો આપણા દરેક મોક ટેસ્ટ વિડીયોમાં આપણે આ પ્રમાણેના જ વિધાનવાળા ક્વેશ્ચન વધારે પૂછે છે, તો પાછળના મોક ટેસ્ટ વિડીયો જરૂરથી જોજો. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી હાલોલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો. નીચેનામાંથી હાલોલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો. બરોબર છે. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પંચમહાલ. હાલોલ તાલુકો પંચમહાલ જિલ્લામાં આવેલો છે અને પંચમહાલ જિલ્લાનું જો મુખ્ય મથકની વાત કરવામાં આવે તો તે છે ગોધરા અને પંચમહાલ જિલ્લામાં કુલ 7 તાલુકાઓ છે. પંચમહાલ જિલ્લામાં 7 તાલુકાઓ છે. પંચમહાલ જિલ્લાની અંદર મુખ્ય મથક ગોધરા છે. બરોબર છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલ સત્યાગ્રહને ઘટનાક્રમ અનુસાર ગોઠવો. નીચે આપેલ વિવિધ સત્યાગ્રહને ઘટનાક્રમ અનુસાર ગોઠવો. આપણે જોઈએ તો કયા કયા સત્યાગ્રહ આપણને અહીંયા આપવામાં આવ્યા છે. તો 1 બારડોલી સત્યાગ્રહ, 2 ખેડા સત્યાગ્રહ અને 3 ધરાસણા સત્યાગ્રહ. બરોબર છે. પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 2, 1, 3. એટલે કે પ્રથમ ખેડા સત્યાગ્રહ, દ્વિતીય બારડોલી સત્યાગ્રહ અને તૃતીય નંબર પર ધરાસણા સત્યાગ્રહ થયો હતો. બરોબર છે. આપણે તેને વધારે માહિતીથી જો જોઈએ તો ખેડા સત્યાગ્રહ 1917માં, બારડોલી સત્યાગ્રહ 1928માં અને ધરાસણા સત્યાગ્રહ 1930માં થયો હતો. બરોબર છે. જરૂરથી નોટ કરી લેવું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. ઈસવીસન 1844માં એલિફન્સ્ટન કોલેજની સ્થાપના કયા શહેરમાં થઈ હતી તે જણાવો. એલિફન્સ્ટન કોલેજની સ્થાપના કયા શહેરમાં થઈ હતી તે જણાવો. આપણને અહીંયા સ્થાપનાનું વર્ષ આપવામાં આવ્યું છે 1844. બરોબર છે. 10મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર બી, મુંબઈ ખાતે. 1844માં એલિફન્સ્ટન કોલેજની સ્થાપના મુંબઈ ખાતે થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચે આપેલ અબરખ વિશેની માહિતીમાંથી કયો વિકલ્પ સત્ય છે તે જણાવો. અબરખ વિશેની આપણને માહિતી આપવામાં આવી છે. એ, વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. બી, અબરખ અગ્નિરોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. સી, ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. અને ડી, આપેલ તમામ સત્ય છે. પ્રશ્ન નંબર 11માં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ સત્ય છે. એ, બી અને સી 3 સત્ય છે. પ્રશ્ન નંબર 12, કાંગડી ગુરુકુલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે જણાવો. કાંગડી ગુરુકુલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1902માં. ઓપ્શન નંબર બી, ઈસવીસન 1902માં કાંગડી ગુરુકુલની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 13, નીચેના આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો. બરોબર. એ, ચોલ વંશની રાજધાની થંજાવુરમાં હતી. બી, અહીં બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજા શારદેવ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સી, આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. અને ડી, આપેલ તમામ અસત્ય છે. પ્રશ્નમાં આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અહીં બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજા શારદેવ નહીં પરંતુ રાજા રાજ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. બૃહદેશ્વર મંદિર રાજા રાજ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. 13મા પ્રશ્નમાં અસત્ય વિકલ્પ પૂછ્યો છે. ઓપ્શન નંબર બી તેનો જવાબ છે. પ્રશ્ન નંબર 14, નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સત્ય નથી તે જણાવો. સત્ય નથી તે જણાવવાનું છે મિત્રો. એટલે અહીંયા પણ આપણને એ જ પૂછ્યું છે કે કયો વિકલ્પ અસત્ય છે. મિત્રો એક્ઝામમાં પણ આ પ્રમાણેની જટિલ વાક્ય રચના હોય છે. તેના કારણે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ ઘણીવાર. આપણને આન્સર 100% આવડતો હોય છે, પરંતુ ધ્યાન રાખવું, દરેક ક્વેશ્ચનને શાંતિથી વાંચો. સત્ય પૂછ્યું છે, અસત્ય પૂછ્યું છે. બરોબર છે. આપણે જોઈએ. એ, રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદીથી હલ્દિયા અલ્હાબાદ 1620 કિમી. બી, રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્રા નદી ઘુબરી સાદિયા 891 કિમી. સી, રાષ્ટ્રીય જળમાર્ગ 3 બનાસ નદી સાબરમતી નર્મદા 1231 કિમી. અને ડી, આપેલ તમામ સત્ય છે. બરોબર છે. આપણને પૂછ્યું છે કયો અસત્ય છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી એ અસત્ય છે, કારણ કે આ પ્રમાણેનો કોઈ રાષ્ટ્રીય જળમાર્ગ નથી જે અહીંયા દર્શાવવામાં આવ્યો છે. બરોબર છે. પ્રશ્ન નંબર 15, નીચે આપેલમાંથી સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોના દ્વારા રચવામાં આવ્યો હતો તે જણાવો. સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોના દ્વારા રચવામાં આવ્યો હતો તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સારંગદેવ. સંગીત રત્નાકર નામનો ગ્રંથ સારંગદેવ દ્વારા રચવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો. એ, મોંગોલાઇડ પ્રજા આફ્રિકામાંથી ભારતમાં આવી હતી. બી, મોંગોલાઇડ આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે સ્થળોએ વસવાટ કર્યો હતો. બરોબર છે. સી, આપેલ બંને સત્ય છે. ડી, એક પણ સત્ય નથી. પ્રશ્નમાં આપણને સત્ય જવાબ પૂછવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી એ સત્ય છે. મોંગોલાઇડ આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ અને વગેરે સ્થળોએ વસવાટ કર્યો હતો. જ્યારે ઓપ્શન નંબર એ અસત્ય એટલા માટે છે કારણ કે મોંગોલાઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી. મોંગોલાઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારત આવી હતી.
પ્રશ્ન નંબર 17 આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ 18 મે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મેના રોજ ઉજવવામાં આવે છે. 1977માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને શોર્ટમાં આઈકોમ કહેવામાં આવે છે, ICOM. બરોબર છે. 17મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 18 નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો. એ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બી તેને પ્રસ્તાવના પણ કહી શકાય. સી આમુખમાં ભારતીય રાજ્યોના મહત્વના લક્ષણોની ઝાંખી હોય છે. અને ડી આપેલ તમામ સત્ય છે. પ્રશ્ન નંબર 18માં જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે. એ બી અને સી 3 અહીંયા સત્ય છે. પ્રશ્ન નંબર 19 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો. એક તરફ આપણને વિવિધ મેળાઓ આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ વિવિધ સ્થળ એટલે કે તે મેળા કયા સ્થળે ઉજવાય છે. બરોબર છે. પ્રશ્ન નંબર 19માં જવાબ આવશે ઓપ્શન નંબર બી. પહેલામાં એ, બીજામાં બી અને ત્રીજામાં સી. વધારે માહિતીથી જોઈએ તો માધવપુરનો મેળો પોરબંદર, ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર અને તરણેતરનો મેળો સુરેન્દ્રનગર ખાતે. બરોબર છે મિત્રો. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ખાતે, ભાંગુરિયાનો મેળો ક્વાંટ છોટાઉદેપુર ખાતે, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર ખાતે. બરોબર છે. પ્રશ્ન નંબર 20 આ પ્રશ્નનો જવાબ નીચે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે અમને જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 20 છત્તીસગઢ રાજ્યની કયા રાજ્યમાંથી રચના કરવામાં આવી છે તે જણાવો. છત્તીસગઢ રાજ્યની કયા રાજ્યમાંથી રચના કરવામાં આવી છે તે જણાવો. પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. મિત્રો, તમને ફરીથી એક વખત કહું છું, પાછળના 61 વિડીયો જરૂરથી જોજો. એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે અને આ પ્રમાણેના ક્વેશ્ચનોની વધારે પ્રેક્ટિસ થશે. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો. કોઈપણ પ્રશ્નોમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો તમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત. અને હા, તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી ચેનલની લિંક શેર કરજો, તેમને પણ લાભ લેવાનો મોકો આપજો. બરોબર છે. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને ઓલ ધ બેસ્ટ.